गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने एक बड़ा निर्णय लेते हुए आने वाले 3 महीनों में 7,500 जितने टेट सेकेंडरी और टेट हायर सेकेंडरी पास उम्मीदवारों की नियमित भर्ती का ऐलान किया है। टेट અને ટાટની પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી, પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે। અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। સાથે જે ટેટની વાત છે, ટેટ 1 ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। वहीं आज फिर एक बार गांधीनगर में उम्मीदवारों ने उनकी भर्ती की मांग के साथ सरकार के खिलाफ जमकर प्रदर्शन किया और इस दौरान उन्हें हिरासत में भी लिया गया।